ભાવનગરના વેળાવદર ભાલ વિસ્તારમાં વર્ષ 2024માં ડ્રગ્સની હેરાફેરીનો એક મોટો કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। ભાવનગરની અદાલતે એક્ટ હેઠળના ગંભીર કેસમાં 4 આરોપીને દોષિત ઠેરવીને 20 વર્ષની આકરી કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ડ્રગ્સ માફિયાઓ સામેના આ કડક વલણને કારણે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। બીજી તરફ મુંબઈના 3 આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા છે। ચુકાદા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તમામ દોષિતોને જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મુજબ રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ બાદ આરોપી વિરુદ્ધ આ 4 આરોપી તથા અન્ય 2 આરોપી કે આ આરોપી જે મુંબઈ મુકામે જે આરોપી પાસેથી માલ લાવ્યા હતી તથા અન્ય 3 આરોપી એમ કરીને કુલ 7 આરોપી સામે ગુનો દાખલ થઈને ગુનાના કામે તપાસ તજવીજ બાદ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતા આ કેસ સ્પેશિયલ જજ એનડીપીએસ એક્ટ કોર્ટ સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટ શ્રી જે દામોદરા સાહેબે સરકાર પક્ષે રજૂ થયેલ લાખિત તથા મૌખિક પુરાવા ગ્રાહ્ય રાખી 1 થી 4 નંબરના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા 2 લાખ રૂપિયા દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 2 વર્ષની સખત કેદની સજા ફરમાવી આપેલ છે।